હેલો એવરીવન. આજે આપણે ફરી વખત એક નવા જ એકદમ રંગીન અને ખૂબ જ રસપ્રદ એવા એક સમુદાય વિશેનો અભ્યાસ કરીએ. આપ સૌને ખબર જ હશે કે આપણે કયા સમુદાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો તેમજ કે અહીંયા આપણે કોષ્ઠાંતરી સમુદાય કે જેમને સેલિયન્ટ્રેટા એવા સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આ સમુદાયની વાત કરીએ છીએ. આપણે આગળ ઉપર એમ જાણ્યું કે બે સમુદાય પ્રજીવ અને છછિદ્રા વિશેનો અભ્યાસ કરી ગયા છીએ. તો હવે જે નેક્સ્ટ સમુદાય આવે છે કે જેનું પ્રાણી સૃષ્ટિના જે ક્લાસિફિકેશનમાં આપણે નેક્સ્ટ જે સમુદાયનું વર્ગીકરણ કર્યું છે તે છે કોષ્ઠાંતરી. હવે તો આપણે એ પહેલાં એ જોવું પડશે ને કે જે વર્ગીકરણ છે તેમાં તેનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે. તો પહેલાં આપણે વાત કરી લઈએ કે વર્ગીકરણમાં એમનું સ્થાન ક્યાં છે. બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રાણી સૃષ્ટિ છે બરાબર કે જે પ્રાણી સૃષ્ટિનું આપણે વર્ગીકરણ કર્યું છે મુખ્યત્વે બે ઉપસૃષ્ટિમાં, પ્રોટિસ્ટા એન્ડ મેટાજુઆ. બરાબર કે પ્રોટિસ્ટામાં જે આપણે ભણ્યા પ્રોટિસ્ટા કે જે પ્રથમ પ્રાણીઓ પ્રજીવોનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ આવે છે મેટાજુઆ. તો કે આપણે પ્રાણી સૃષ્ટિને છે કઈ રીતે બે ઉપસૃષ્ટિમાં વહેંચી. તો કે આપણને ખબર છે કે એક કોષી અને બહુકોષી પ્રાણીઓ હતા. તો બહુકોષીય પ્રાણી એટલે આપણે મેટાજુઆ પાડ્યું. આ મેટાજુઆને ફર્ધર આપણે બે એના વિભાગ પાડવામાં આવ્યા છે. કયા કયા? તો કે પેરાજુઆ એન્ડ યુ મેટાજુઆ. પેરાજુઆ અને યુ મેટાજુઆ. તો કે હવે આ જે કોષો હતા બહુકોષી તો કીધા, પણ આપણને ખબર કે કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે. તો પેશીની રચના કરે ત્યાં પેશી જોવા મળે છે કે નહીં તેના આધારે ફરી વખત એનું ડિવિઝન પાડ્યું. તો પેરાજુઆમાં આપણે સમુદાય ભણી ગયા સછિદ્રા કે પોરીફેરા. અહીંયા આપણને કેવી તો કે અલ્પ વિકસિત પેશીઓ જોવા મળતી હતી. એકદમ કે બધા કોષો મળીને ચોક્કસ એવી પેશીની રચના આપણને કરતા જોવા મળતા ન હતા. જ્યારે નેક્સ્ટ આવે છે યુ મેટાજુઆ. તો કે યુ મેટાજુઆમાં દરેક સજીવો કેવા હશે? તો કે બહુકોષી તો હશે જ, પણ સાથે સાથે પેશીઓ પણ ધરાવતા હશે. પેશી આપણને ખબર છે કે જુદી જુદી પેશીઓ મળીને અંગની રચના કરે છે, તો અંગો પણ ધરાવતા હશે. તથા આપણને ખબર કે જે બોડીમાં શ્રમ વિભાજનની ઘટના જોવા મળે છે, લેબર ડિવિઝન. બરાબર. તો જે શ્રમ વિભાજન માટે પણ એની વહેંચણી થયેલી આપણને જોવા મળશે. એટલે કે જુદા જુદા કાર્યો માટે જુદી જુદી રચના આપણને જોવા મળે છે. તો આ જે યુ મેટાજુઆ હતા એને ફરી વખત એના સબ ડિવિઝન તરીકે આપણે વહેંચવામાં આવ્યા છે બેમાં, ડિપ્લોબ્લાસ્ટિક એન્ડ ટ્રિપ્લોબ્લાસ્ટિક. પણ આ શેના આધારે? તો કે જ્યારે આ પ્રાણીઓ બહુકોષી તો આવી ગયા છે, પણ એના ગર્ભસ્તરો કે એના જે બોડીમાં જે છે બે સ્તરનું નિર્માણ થતું જોવા મળે છે, કે જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? તો કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. તો જો આવા બે ગર્ભસ્તર ધરાવતા પ્રાણીઓ છે કે જેને આપણે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃસ્તર અથવા તો બાહ્ય સ્તર પણ કહી શકીએ. એટલે કે જે પ્રાણીઓની શરીર દિવાલ જે છે એ બે લેયરની બનેલી હશે તો આપણે શું કહેશું? એમને ડિપ્લોબ્લાસ્ટિક. એટલે કે બે સ્તર ધરાવે છે. બરાબર. એટલે એને શું કીધું છે આપણે? એને દ્વિગર્ભસ્તરી. તથા જે પ્રાણીઓ બે ગર્ભસ્તર છે પણ વચ્ચેના ભાગે ત્રીજું પણ ગર્ભસ્તર અથવા તો જેને આપણે મધ્ય સ્તર પણ એવું કહી શકીએ છીએ કે બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર, આવા જે ત્રણ સ્તરો ધરાવતા હશે તો એમને શું કહેવામાં આવે છે? ટ્રિપ્લોબ્લાસ્ટિક. એટલે કે ત્રિગર્ભસ્તરીઓ. પણ અહીંયા આપણે હજુ વાત કરવાની છે કયા? તો કે બે સ્તરો ધરાવતા પ્રાણીઓ વિશેની. બરાબર છે. તો આપણે એની વાત કરીએ તો કે ડિપ્લોબ્લાસ્ટિક. આ ઉપરાંત તો કે આ જે પ્રાણીઓ હશે એ શું કરશે? તો કે ત્રિજ્યાસમ અરીયસમ રચના ધરાવતા હશે. બરાબર. એ રીતની તથા જે સમમિતિ છે કે આપણે જેને રેડિયલ સિમેટ્રી કહીએ છીએ, તો કે આ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. પરંતુ અહીંયા હજુ પણ પેશીઓની હાજરી આવશે, પણ પેશીઓ કત્તામાંથી જે બનતા અંગ જે છે અહીંયા અંગ જે છે એનો અભાવ જોવા મળે છે. એટલે કે જે કોષ્ઠાંતરી સમુદાય આવશે તેમાં એક પણ પ્રાણીમાં આપણને એવું નહીં જોવા મળે કે આ પેશીઓ ભેગે મળીને આ અંગની રચના કરતી હોય છે. એટલે કે શું કહી શકીએ કે માત્ર જે છે એનું દૈહિક આયોજન ક્યાં હશે? તો કે એકદમ ટિશ્યુ લેવલે જોવા મળશે. પેશીય સ્તરે જ આપણને એનું માત્ર દૈહિક આયોજન જોવા
મળે છે. તો આવા જ એક સમુદાય તરીકે કે જેનો સમુદાય સમાવેશ કોનો થાય છે તો કે કોષ્ઠાંત્રી સમુદાયનો. તો આવા આપણે અહીંયા કોષ્ઠાંત્રી સમુદાય વિશેના આપણે સમુદાયનો અભ્યાસ કરીએ. બરાબર છે. તો અહીંયા સુધી આપણે જાણ્યું કે જે ક્લાસિફિકેશનમાં જે છે આ સમુદાયનું સ્થાન ક્યાં આવેલું છે તે. હવે તો કે આ જે સમુદાય આપણને ખબર છે કે કોઈ પણ ફાઇલમ જે છે એનું આપણે જ્યારે વર્ગીકરણ કરીએ છીએ અથવા તો એના વર્ગીકરણના આધારે જ્યારે એના જનરલ કેરેક્ટર એના સામાન્ય લક્ષણો અને ક્લાસિફિકેશન આપણે જોઈએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ વખત શું કરવું જોઈએ તો કે એને સમુદાય વહેંચવામાં આવ્યો તો કે સમુદાયના એવા તે સામાન્ય લક્ષણો કયા કયા છે. સમુદાયમાં કયા લક્ષણો આવશે તો કે આપણે અહીંયા પર્ટિક્યુલર કોઈ એક એનિમલ વિશેના લક્ષણો નથી લખવાના, પરંતુ આજે આખા સમુદાયમાં જેટલા પણ પ્રાણીઓનો સમાવેશ થાય છે તેમના બધાના કોમન જે કહી શકીએ જે સામાન્ય કહી શકીએ એવા લક્ષણો વિશેનો આપણે વાત કરવાની છે. આવા લક્ષણો વિશેની વાત કરી એ કોની થઈ ગઈ તો કે સમુદાયની. ત્યારબાદ શું આવે તો કે સમુદાયનું આપણે વિભાજન શેમાં કરીએ છીએ તો કે વર્ગમાં કરીએ છીએ. આ વર્ગ જે છે એ કયા આધારે પાડવામાં આવે છે અથવા તો કેટલા વર્ગ પાડવામાં આવ્યા તો કે આ વર્ગ પણ શું કામ પાડ્યા તો કે વર્ગ એ કેવું એનું વર્ગીકરણ છે તો કે ધારો કે એના કોઈ બી ત્રણ વર્ગ પાડવામાં આવ્યા તો કે જે આખે સમુદાયના જેટલા ધારો કે આપણે 100 જેટલા આપણે પ્રાણીઓ લઈ લઈએ કે 6 હોય નહીં પણ એના કરતાં પણ ખૂબ વધારે જોવા મળે છે. આપણે ધારવાના છે ધારો કે આટલા અમુક સંખ્યામાં જે છે એ પ્રાણીઓ કોષ્ઠાંત્રી સમુદાયમાં જોવા મળે છે. તો એમાંના ધારો કે 25 જેટલા પ્રાણીઓ એવા હશે કે એ કોમન હશે. એના બધા જ જે શરીરના લક્ષણો આપણે કહી શકીએ અથવા તો એનું વસવાટ કહી શકીએ, એના જેટલા પણ આપણે એની કહીએ ને મોર્ફોલોજીકલ આપણે કહી શકીએ છીએ એવા અથવા તો એના કોઈ પણ એવા તંત્રો વિશેની વાત કરીએ તો એવા જે પણ લક્ષણો છે એના કોમન આવતા હોય તો ધારો કે એવા 25 જેટલા પ્રાણીઓ છે એટલે એને આપણે એક વર્ગમાં મૂકવામાં આવ્યા. હવે જ્યારે બીજો વર્ગ કે કોઈને કોઈ રચનાથી એ થોડા ઘણા આ પ્રાણીઓ કરતાં અલગ પડતા હોય તો જે નવા પ્રાણીઓ અથવા તો જે નવા લક્ષણો ધરાવ્યા છે તો એનો આપણે બીજો વર્ગ પાડ્યો. તથા હજુ પણ થોડા એવા પ્રાણીઓ છે કે હજુ આમના કરતાં પણ હજી કોઈ એવા વિશિષ્ટ લક્ષણો છે અથવા તો કોઈ જુદા જુદા લક્ષણો હજુ પણ ધરાવતા જોવા મળે છે તો એને આપણે ફર્ધર બીજા આપણે વર્ગમાં આપણે એનું ડિવિઝન કરીએ છીએ. તો આ પ્રકારે તેનું વર્ગમાં આપણે એનું વર્ગીકરણ કરતા જોવા મળીએ છીએ. અહીંયા આપણે વાત કરીએ તો આપણે શું ભણવાનું છે તો કે જે તે સમુદાય છે એમના સામાન્ય લક્ષણો કોના થાય છે વાત સમુદાયના સામાન્ય લક્ષણોની. ત્યારબાદ તો કે સમુદાયને આપણે કેટલા વર્ગમાં વહેંચીએ છીએ તે વર્ગના નામ, આ વર્ગના પણ લક્ષણો કે આજે એનો વર્ગ પાડ્યો છે તો વર્ગના કેવા લક્ષણો છે તથા એનું એક્ઝામ્પલ. સમુદાયના સામાન્ય લક્ષણો, તેનું વર્ગીકરણ વર્ગમાં, વર્ગના પણ લક્ષણો અને તેનું ઉદાહરણ. આટલું લખીએ ત્યારે આપણે આખા સમુદાય વિશેની વાત આપણે પૂર્ણ થાય છે. બરાબર છે. તો અહીંયા વાત કરી લઈએ કે આપણે એક્ઝામમાં આપણે ક્વેશ્ચન કઈ રીતે આવે. બરાબર. ત્યારબાદ આપણે એના કેરેક્ટર ઉપર વાત કરીએ છીએ. પહેલાં આપણને ખ્યાલ તો હોવો જોઈએ ને મનમાં કે આપણે આ ભણીએ છીએ તો આપણે એક્ઝામમાં ક્વેશ્ચન એનો કઈ રીતનો આવતો હશે કે મારે એના આન્સર રાઇટિંગ કઈ રીતે કરવાનું છે. તો આપણને ખબર છે કે આપણી જે MKB યુનિવર્સિટીની જે પેપર સ્ટાઇલ છે એમાં આપણને 14 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. 14 માર્ક્સમાંથી એ લોકો 7 કે 10 4 એ રીતેનું ડિવિઝન કરી શકે છે. પણ ખાસ કરીને વાત આપણે કોને કરીએ છીએ ત્યારે તો કે જે 7 માર્કના ક્વેશ્ચન્સ હોય અથવા તો 14 માર્કનો તો અહીંયા શું આવે 7 માર્કના ક્વેશ્ચનમાં તો કે એમ આવે રાઇટ નોટ ધ જનરલ કેરેક્ટર એન્ડ ક્લાસિફિકેશન ઓફ ફાઇલમ સિલિયન્ટ્રેટા. એટલે કે સમુદાય કોષ્ઠાંત્રીના સામાન્ય લક્ષણો લખી તેના વર્ગ સુધીનું વર્ગીકરણ ઉદાહરણ સહ આપો. બરાબર. આ જ રીતે આગળના પણ 2 સમુદાયમાં આવે અથવા તો આ જ રીતે આપણા કોષ્ઠાંત્રી સમુદાયમાં પણ ક્વેશ્ચન આ જ રીતે આવશે કે કોઈ પણ ખાલી એના સમુદાયનું નામ બદલે છે અને બાકીનું શું કહે છે એનું વર્ગીકરણ કરો અને તેના વર્ગ સાથેનું કે કારણો સાથેનું વર્ગીકરણ કરી ઉદાહરણ સહ લખો. ખાસ એક વાત યાદ રાખવાની છે કે આપણે કોઈ પણ સમુદાયના જ્યારે કેરેક્ટર લખતા હોઈએ છીએ એટલે કે સામાન્ય લક્ષણો જ્યારે લખવાના આવે છે ત્યારે આપણે એમના વર્ગ વિશે પૂછ્યું હોય કે ના પૂછ્યું હોય. બરાબર. જો પૂછ્યું હશે તો આપણે એને એટેન્ડ કરશું, નહીં પૂછ્યું હોય તો આપણે લખવાના કોઈ સવાલ નથી, પરંતુ આપણે એનું ઉદાહરણ આપણે ભૂલવાનું નથી. બરાબર. પહેલી વસ્તુ કે લક્ષણો કોઈ પણ લખીએ છીએ એના પછી એનું એક્ઝામ્પલ તો આપણે ફરજિયાત લખવાનું છે. જો તમે એક્ઝામ્પલ નહીં લખો તમારો 1 માર્ક્સ પણ કટ થઈ જાય છે.
એટલે ખાસ વાત યાદ રાખવાની, કોઈના પણ આપણે જનરલ કેરેક્ટર લખતા હોઈએ છીએ ત્યારબાદ તેનું ફરજિયાત તેનું એક્ઝામ્પલ આપણે લખવું જ પડે છે. પછી ક્વેશ્ચનમાં એમણે લખ્યું હોય કે ના લખ્યું હોય, બરાબર છે. આ વાત ખાસ ખ્યાલ મનમાં રાખજો. અહીંયા સુધી સમજ પડી. આ ઉપરાંત તમને એ રીતે પણ ક્વેશ્ચન્સ આવી, આ એક ક્વેશ્ચન આ રીતનો, અથવા તો એવું પૂછી કે કોઈ પણ એકાદા આખા સમુદાયનું એનિમલ લઈ લે, બરાબર છે. ધારો કે એમ કે જેલીફિશ ધરાવતા સમુદાયના સામાન્ય લક્ષણો ઉદાહરણ સહ સમજાવો, બરાબર છે. તો આ રીતે કોઈ પ્રાણીનું નામ લઈને પણ એના જનરલ કેરેક્ટર તમને પૂછી શકે છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે આ એનિમલ આવે છે તે કયા સમુદાયમાં આવે છે, અથવા તો જે તે એનિમલ છે કયા સમુદાયનું પ્રાણી છે તે. બરાબર, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને? તો આ વાત જે છે એ આપણે ખાસ ખ્યાલમાં રાખશું, અને આ જ રીતે આપણે દરેક સમુદાય, તેના વર્ગ અને તેના ઉદાહરણ વિશેનો આપણે અભ્યાસ કરશું. બરાબર. બીજી એક વસ્તુ હજી પણ યાદ રાખી લઈએ કે આપણને ખબર છે કે આપણે હવે પેપર સ્ટાઇલમાં એક 1 માર્કના ક્વેશ્ચન MCQ અથવા તો SQ કોઈ પણ આવી શકે છે. તો અહીંયા કેવું થશે, તો કે આજે સમુદાય જે છે, બરાબર છે, કોઈ બી સમુદાય હોય તો આજે સમુદાયના કોઈ જે મેઇન અથવા તો કોઈ મુખ્ય એવું લક્ષણ હોય અથવા તો વિશિષ્ટ એવું લક્ષણ જોવા મળતું હોય તો તેના પણ એ લક્ષણને લઈને પણ એમાંથી SQ કે MCQ બનાવતા હોય છે. તો એનો આપણે જ્યારે જેમ જેમ આગળ ભણતા જઈશું, જ્યારે વચ્ચે આવે ત્યારે હું તમને વાત કરતી જઈશ, પણ આપણે આ રીતે પણ યાદ રાખશું, કારણ કે આપણે એમાંથી SQ MCQ પણ કાઢવાના છે, અથવા તો SQ MCQ પણ પૂછાવાના છે. બરાબર છે. તો આ બધી વસ્તુને આપણે મનમાં રાખીએ અને એ રીતે આપણે એમનો અભ્યાસ કરતા જઈએ. તો આપણે વાત કરીએ હવે એના સમુદાય વિશેની વાત. તો સમુદાય જે છે આપણો કોષ્ઠાંતરી, એના જનરલ કેરેક્ટરની વાત, બરાબર છે. અહીંયા પણ બીજી વસ્તુ ફરી વખત કહી દઉં છું કે આપણે જે સમુદાયના કેરેક્ટર છે એને આપણે ગોખવાના નથી. બરાબર, તમને ખબર છે કે તમે F5માં એટલે કે સેમ 1-2માં પણ ભણીને આવ્યા છો, સેમ 3-4માં પણ ભણશો અથવા તો ભણીને આવ્યા છો. તેમજ સેમ જો તમે મેઇન ઝૂલોજી રાખતા હશો તો આપણે સેમ 5-6માં પણ ભણવાનું છે. તો ખાસ કરીને, અથવા તો આપણે જો એક ઝૂલોજી સબ્જેક્ટ તરીકે ભણતા હોઈએ છીએ તો આપણે એના કેરેક્ટરને આપણે ગોખવાના હોય નહીં, આપણે એમને યાદ રાખવાના હોય છે. તો કે યાદ રાખવાની તમને પહેલાં પણ મેં વાત કરી હતી અને હજુ પણ કહી દઉં છું કે કઈ રીતે યાદ રાખવા. તો કે પહેલી જ વસ્તુ કે આપણે સમુદાય ભણીએ છીએ, બરાબર. હું તમને હજુ પણ મારા વારાઘડી હરેક લેક્ચરમાં તમને વાત કરતી હોઉં છું કે કોઈ પણ વસ્તુને શીખવા માટે આપણે એને કે ને ગોખવાની કે આમ એવું નહીં કરે, પણ જે વર્ડ છે પહેલાં વર્ડને સમજો, એ શું કહેવા માગે છે. એટલે આપણે શું આવશે સૌ પ્રથમ, તો કે સમુદાયનું નામ. હવે સમુદાયનું નામ આવે છે તો એ શું કામ એને સમુદાયને આવું નામ આપ્યું છે, કોષ્ઠાંત્રી અથવા તો સિલિયન્ટ્રેટા એવું કહીએ છીએ. શું કામ એમને કોષ્ઠાંત્રી એવા પ્રાણીઓ કીધા, કેમ બીજું કંઈ નામ ન આપ્યું? તો પહેલી વસ્તુ એ આવી, બરાબર. એને આપણે એવું પણ કહી શકીએ, એની ડેફિનેશન આપણે આપીએ એવું પણ કહી શકીએ છીએ. પછી તો કે આપણને ખબર છે કે વર્ગીકરણમાં એનું સ્થાન ક્યાં આવ્યું છે, એટલે વર્ગીકરણના સ્થાન એને આપણે થોડી વાત કરવી પડે. પછી તો કે પ્રાણીઓ પહેલી વસ્તુ આવે કે ક્યાં રહે છે, જમીન પર છે, પાણીમાં છે, પાણીમાં પણ મીઠા પાણીમાં કે દરિયાના પાણીમાં જોવા મળે છે, બરાબર છે. પછી કોઈ પણ બીજા કોઈ માધ્યમમાં ક્યાં વસવાટ કે પરોપજીવી તરીકે જીવન ગુજારે છે, કયા વસવાટ તરીકે કરે છે ત્યાં આવે. પછી તો કે એનો વસવાટ થઈ ગયો. હવે આ પ્રાણીઓ તો કે આપણને ખબર છે કે કોઈ માણસ એકલા આટોલા પણ હોય અથવા તો કોઈ આખી સોસાયટીમાં રહેતા હોય તો એ આનું આવી જાય. પછી તો કે એવું મુક્ત રીત તરતા હોય, અરે કઈ રીતે એ રહેતા જોવા મળે છે. પછી દરેક એના તંત્રોની વાત આવે છે, બરાબર. કેવા કેવા તંત્રો જોવા મળે છે. હજી તો અહીંયા આપણે સેલ લેવલે અને ટિશ્યુ લેવલે વાત કરી છે, તો ટિશ્યુના આધારે કઈ ટિશ્યુને ભેગી મળીને અથવા તો સેલ ભેગા મળીને કઈ ટિશ્યુ બનાવે છે, કોઈ મુખ્ય એવી રચના જોવા મળી, અથવા તો આ સમુદાયમાં કોઈ વિશિષ્ટ એવા લક્ષણ આવ્યા છે તો એના વિશેની વચ્ચે વાત આવી ગઈ. તંત્રોમાં આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ આવી ગઈ છે. પછી એ સિવાય કોઈ હજુ જો કોઈ તંત્ર ભણતા હોઈએ તો ઠીક છે, બાકીનો આપણે શું કહીશું કે અભાવ જોવા મળે. પછી વાત આવે છે પ્રજનનની. તો પ્રજનન તંત્ર તો ઓબ્વિયસલી બધા જ પ્રાણીઓમાં હોવાનું જ તે, બરાબર. તો એના વિશેની વાત કરી લઈએ કે પ્રાણી એકલિંગી છે, ઉભયલિંગી છે, કેવું પ્રજનન ધરાવે છે, પ્રજનન થઈ ગયા બાદ એનો વિકાસ કેવો છે, અથવા તો કોઈ વિશિષ્ટ રચના અથવા તો કે લાર્વલ સ્ટેજ કે ઉપજ જોવા મળે છે. તો આ બધાની વાત આપણે કરવી પડે. આ રીતે આપણે જો યાદ રાખીએ તો આપણે કોઈ પણ કેરેક્ટરને આપણે ગોખવા પડે નહીં, બરાબર છે. કે આઈ હોપ કે તમે પણ બધા આ જ રીતે જે છે એના લક્ષણોને યાદ રાખશો, બરાબર છે. તો વાત કરીએ આપણે કોષ્ઠાંત્રી સમુદાયના સામાન્ય લક્ષણોની. પહેલી જ વસ્તુ વાત કરી લઈએ કે મેં કીધું એમ કે કોષ્ઠાંત્રી,
બરાબર છે કે સિલિયન્ટ્રેટ એવું શું કામ કહેવામાં આવ્યું છે? તો કે આ પ્રાણીઓ જે છે કોષ્ઠાંત્ર એટલે શું? તો કે સિલિયન્ટેરોન કહી શકીએ, અથવા તો જેને ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી એવું પણ કહેવામાં આવે છે. એટલે કે જે પ્રાણીઓ જે છે કોષ્ઠાંત્ર, બરાબર, કોષ્ઠ એટલે કે પોલાણ જેવી જગ્યા, જે પ્રાણીઓ પોતાના શરીરની અંદર પોલાણ ધરાવે છે, બરાબર છે, કોઈ પણ કે જેને આપણે શું કહીએ કોષ્ઠાંત્ર, શરીર ગુહા કહી શકીએ છીએ, અથવા તો આપણે એને પાચન ગુહા એવું પણ કહી શકીએ છીએ. આવા પાચન ગુહા અથવા તો શરીર ગુહા તરીકે કાર્ય કરતું એક સામાન્ય એવું પોલાણ ધરાવતા હોય છે, તો તેને શું કહેવાય છે? કોષ્ઠાંત્ર. અને આ કોષ્ઠાંત્ર ધરાવતા પ્રાણીઓને શું કહેશું આપણે? કોષ્ઠાંત્રી. બરાબર, સમજ પડી? શું કામ કીધા કોષ્ઠાંત્રી પ્રાણીઓ? પછી વાત કરીએ તો કે આ પ્રાણીઓ છે, આપણને ખબર છે કે બધા કેવા છે? તો કે બહુકોષી તો હતા, પણ અહીંયા કોષો ભેગા મળીને પેશીમય બંધારણ દર્શાવતા પ્રાણીઓ જોવા મળે છે. તથા આપણે આગળ વાત કરીએ એનું ડિવિઝનમાં, સબ ડિવિઝનમાં, કે પોતે કેવા છે? દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, બરાબર છે. તથા જે છે એ એનામાં પેશી અને કોઈ સામાન્ય લેવલ, થોડા ઘણા લેવલે અંગ હોવાથી, તો કે અંગોની હાજરી હોય, તો કે અંગ હોવાથી એનામાં કામની પણ આપણને વહેંચણી થયેલી જોવા મળે છે. તથા જે અહીંયા અને બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કે આપણે તમે બધા 12th સાયન્સમાં ભણીને જ આવ્યા છો, આપણને ખબર જ છે કે જે ચેતાતંત્ર છે એ સૌ પ્રથમ વખત જે છે જે જોવા મળતું હોય તો કોનામાં છે? તો કે કોષ્ઠાંત્રી સમુદાયમાં. તમારા જે શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે કે સૌ પ્રથમ વખત જોવા મળતું ચેતાતંત્ર સૌ પ્રથમ વખત ખાલી જગ્યા પ્રાણીઓમાં જોવા મળે છે. તો કોણ કહી શકીએ? કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓની. બરાબર, તો અહીંયા આપણે પછી વાત કરીએ હવે એના વસવાટની. તો કે ઓલ એક્વેટિક કેવા પ્રાણીઓ છે? બધા જ. તો કે જલીય માધ્યમમાં વસવાટ કરે છે, જેમાંના અમુક જે છે એ મીઠા પાણીમાં વસે, બહુ થોડા એવા જ છે કે જે મીઠા પાણીમાં રહે છે. તથા મોટા ભાગના બધા જ કેવા છે? તો કે દરિયાઈ પ્રાણીઓ છે. બરાબર, તો કે વસવાટ આવી ગયો, ક્યાં જોવા મળ્યા? તો કે બધા જલીય જીવન જ ગુજારતા જોવા મળે છે. ત્યારબાદ આવે તો કે કેવા પ્રાણીઓ છે? તો કે સોલિટરી અથવા કોલોનિયલ, એકાકી છે અથવા તો વસાહતી બનાવીને તેઓ રહેતા જોવા મળે છે. સેડેન્ટરી અથવા તો ફ્રી સ્વિમિંગ, બરાબર, તો કેવો સ્થાયી વસવાટ બતાવે છે, અથવા તો મુક્ત જીવી તરીકે અથવા તો મુક્ત તરતા પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ તો કે સિમેન્ટ્રી રેડિયલ એન્ડ બાય રેડિયલ અબાઉટ અ લોન્જિટ્યુડલ ઓરલ એબોરલ એક્સિસ. આગળ વાત કરીએ એમ તો કે આ પ્રાણીઓ કેવા છે? એકદમ ત્રિજ્યા અને અરીય સમરચના દર્શાવતા પ્રાણીઓ છે. તથા તેના જે શરીર જે છે બોડી ઓર્ગેનાઇઝેશન ઓફ સેલ ટિશ્યુ ગ્રેડ, બરાબર છે. તો કે આ જે પ્રાણીઓ જે કોષીય અને પેશીમય બંધારણ દર્શાવે છે. તથા જે મોટાભાગના કોષો જે છે આપણને વેરવિખેર થયેલા જોવા મળશે. તથા કેટલાક કોષો જે છે એ જુદા જુદા કાર્યો પણ કરે છે. સમ સેલ્સ ફોર્મ ટિશ્યુ લાઇક નર્વ નેટ ઓર નર્વસ ટિશ્યુ. એમાંના જ્યારે કેટલાક કોષો એવા છે કે જેઓ ભેગા મળીને પેશીની રચના કરે છે. તેના ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જેને નર્વ નેટ એટલે કે ચેતા જાલિકા અથવા તો નર્વસ ટિશ્યુ, ચેતા પેશી પણ કહી શકીએ છીએ. બરાબર, કે એનું જે શરીર જે છે કેવું છે? તો કે કોષીય અને પેશીમય બંધારણ દર્શાવતું હોય છે. પરંતુ અમુક કોષો જે પેશીની રચના કરે છે અને આ પેશી તરીકે કોણ જોવા મળે છે? તો કે ચેતા જાલિકા છે એ જોવા મળે છે. એક્ઝોસ્કેલેટન કાઇટિનિયસ ઓર કેલ્કેરિયસ, કે જેનું બાહ્ય કંકાલ જે છે આપણે આગળના લેક્ચર ઓલામાં સમુદાયમાં ભણી ગયા કે કાઇટિનયુક્ત હોય છે, અથવા તો કેલ્કેરિયસ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું પણ બનેલું જોવા મળે છે. બોડી વોલ જે છે એ બોડી વોલ ડિપ્લોબ્લાસ્ટિક વિથ 2 સેલ્યુલર લેયર, આઉટર એપિડર્મિસ એન્ડ ઇનર ગેસ્ટ્રોડર્મિસ with a gelatinous acellular mesoglea in between. In advanced type mesoglea with cell and connective tissue, hence triploblastic. એટલે કે એની જે શરીર દિવાલ જે છે, બરાબર છે, કે આ પ્રાણીઓ કેવા છે? આપણે વાત ડિપ્લોબ્લાસ્ટિક કેવા? તો કે દ્વિગર્ભસ્તરીય છે. એટલે કે પ્રાણી શરીર જે છે એ બે કોષીય સ્તરોની સાથે, એટલે કે આપણે શું કહી શકીએ? એક્ટોડર્મ એટલે કે બાહ્ય સ્તર
અને એન્ડોડર્મ એટલે કે અંતઃસ્તરમાં આપણે એને વિભાજિત કરી શકીએ છીએ. તથા જે આ બંને સ્તર જે છે એની વચ્ચે આપણને જિલેટિનમય મધ્ય શ્લેષ્મ કે જેને આપણે મિઝોગ્લિયા કહીએ છીએ તે આવેલું હોય છે. તથા આ જે મધ્ય શ્લેષ્મ છે એમાં અનેક કોષો જે છે એ જોવા મળે છે. એટલે શું થયું તો કે પ્રાણીઓ દ્વિગર્ભ સ્તરે બાહ્ય સ્તર અને અંતઃસ્તરમાં વિભાજિત જોવા મળે છે. તથા જે છે આના વચ્ચેના ભાગમાં આપણને જિલેટિનમય જે છે એ મધ્ય શ્લેષ જે આવેલું આપણને જોવા મળે છે. 2 types of individual occurs at as polyps and free swimming medusa. હવે અહીંયા બીજી નવી વાત આવે છે કે આ જે પ્રાણીઓ જે છે બરાબર છે તો અહીંયા મુખ્યત્વે જે છે એનામાં એનું કે ને આપણે એના આખા જીવનકાળની જો વાત કરીએ તો એમાં મુખ્ય 2 પ્રકારની આપણને અવસ્થાઓ જોઈ શકાય છે. એમાં કોણ તો કે પોલિપ્સ અને મેડ્યુસા. બરાબર, આ અવસ્થા એટલે કેવી તો કે શું કહેવાય એમ કે જે પ્રાણી જે છે એ કેવું હોય કાં તો મુક્ત રીતે હોય અથવા તો એકદમ સ્થાયી નળાકાર અવસ્થા દર્શાવતું હોય. નળાકાર અવસ્થા એટલે શું તો કે પોતાના જે શરીરનો આકાર જે છે આપણને નળાકાર સ્વરૂપે જોવા મળતું હોય તો તેને આપણે પોલિપ્સ એવું કહી શકીએ છીએ. જ્યારે ફ્રી સ્વિમિંગ મેડ્યુસા અથવા તો મુક્ત જીવી તરીકે રહેતા પરંતુ કેવા તો કે સત્રાકાર અવસ્થા મેડ્યુસા. બરાબર, તો કે એનો શેપ જે છે આપણને કહેવાય છત્રાકાર એટલે કે છત્રી આપણે જોઈએ કઈ રીતની જોવા મળે તો કે છત્રાકાર અવસ્થા એ હોય તો એને શું કહેવામાં આવે છે મેડ્યુસા. એટલે ખાસ ખ્યાલ રાખજો પોલિપ્સ અને મેડ્યુસા એ શું છે તો કે આ બંને વર્ડ એ બીજું કંઈ નથી પણ આ જે પ્રાણીઓ જે છે એ પોતાના શરીરનો આકાર જે છે એના આકાર જે છે એના પ્રકારો દર્શાવે છે. ફરી વખત વાત કરી લઈએ કે સ્થાયી નળાકાર અવસ્થા હશે તો તેને આપણે પોલિપ્સ કહીશું. મુક્ત જીવી છે છત્રાકાર અવસ્થા હશે તો એને આપણે શું કહીએ છીએ મેડ્યુસા. સમ સ્પીસીસ આર નોટેબલ ફોર પોલીમોર્ફિઝમ ઓર વેરાયટી ટુ ફોર્મ્સ. પોલીમોર્ફિઝમ છે તમે આગળ સેમ 5માં ઝૂલોજી રાખશો મેઇન સબ્જેક્ટ તો આગળ તમને ભણવામાં આવશે કે પોલીમોર્ફિઝમ કે આ જે પ્રાણીઓ જે છે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ તેનામાં બહુરૂપકતા જોવા મળે છે. પોલીમોર્ફિઝમ એટલે બીજું કશું જ નથી પણ જેને આપણે બહુરૂપકતા એવું કે એકના એક પ્રાણીમાં ઘણી બધી વિશિષ્ટ એવી રચનાઓ જોઈ શકાય છે. ઘણા બધા રૂપો જે છે એ આપણને જોવા મળે એને કહેવામાં આવે છે પોલીમોર્ફિઝમ. બરાબર છે, એનો આપણે આગળ ઉપર અભ્યાસ આગળના લેક્ચરમાં વાત કરીએ છીએ. Then our mouth of polyps and bell margin of medusa often encircled by short and slender tentacle. હવે તો કે આજે શું વાત કે જે પોલિપ્સ જે છે બરાબર છે તો કે આ જે નળાકાર જે પોલિપ્સ અવસ્થા જે છે એના એક બાજુના છેડાના ભાગે નાનું એવું એક છિદ્ર જેવી રચના કે જેને આપણે મુખ કહીએ છીએ આ મુખની રચના જોવા મળે છે. તથા આ જે મુખ જે છે એની ફરતે એકદમ ટૂંકા અને નાજુક એવા સૂત્રાંગોની હાજરી જોવા મળે છે. બરાબર, આપણને ખબર કે સૂત્રાંગો વડે સૂત્રાંગો એ જે કે સંવેદી અંગ તરીકે પણ કાર્ય કરતા જોવા મળે છે કે આજુબાજુના જે વોટર કરંટમાંથી એમને ઘણા બધા સંદેશાઓ જે છે એ પોતે લઈને પ્રાણીને આપતા જોવા મળે છે. તો આ જે ટૂંકા અને એકદમ નાજુક એવા સૂત્રાંગોની હાજરી ધરાવે છે. તથા જે આ સૂત્રાંગો જે છે એની ઉપર ખૂબ પુષ્કળ પ્રમાણમાં આપણને ડંખ કોષો પણ જોવા મળે છે. ડંખ કોષોનું મુખ્ય કાર્ય શું બરાબર છે તમારે શોર્ટ ક્વેશ્ચનમાં આવશે કે ડંખ કોષોનું મુખ્ય કાર્ય શું અથવા તો સૂત્રાંગ એનો શું કહી શકીએ તો કે આ જે ડંખ કોષો જે છે એ પ્રાણી પોતાના રક્ષણ માટે થઈને આવેલું એક ઓર્ગન જે છે કે જે બીજા પ્રાણીને આના દ્વારા ડંખ મારે છે કે જે બીજા પ્રાણીને થોડા સમય માટે બેભાન અથવા તો થોડા કંઈ એવી લંગર ઇફેક્ટ કરે હાનિ પહોંચાડે કે જેના દ્વારા આ પ્રાણી પોતે છટકી શકે કે પોતાના સ્વ બચાવ માટે થઈને આવેલા જોવા મળે છે ડંખ કોષો કે જે તેના આ ટેન્ટેકલ્સમાં જ એકદમ પુષ્કળ પ્રમાણમાં હાજરી ધરાવે છે. બરાબર, સિલોમ રેસ્પિરેટરી સર્ક્યુલેટરી એક્સક્રિટરી સિસ્ટમ વેન્ટિંગ એટલે કે એનામાં કોષ્ઠાંત્ર છે, પછી શ્વસન તંત્ર કહી શકીએ, પરિવહન તંત્ર રુધિર પરિવહન તંત્ર ઉત્સર્જન તંત્ર વગેરેનો અહીંયા અભાવ જોવા મળે છે. બરાબર, એવા કોઈ તંત્રોની અહીંયા હાજરી જોવા મળતી નથી. મસ્ક્યુલર સિસ્ટમ
include longitudinal and circular fiber, form epithelial muscles and endothelial muscles. બરાબર કે અહીંયા જે સ્નાયુ છે સ્નાયુતંત્રમાં, તો જે એના સ્નાયુ જે છે એક અધિચ્છદીય કોષો અને સ્નાયુ અંતઃઅધિચ્છદીય કોષો જે છે એ આવેલા જોવા મળે છે. અ સિંગલ ઇન્ટરનલ કેવિટી લાઇન વિથ ગેસ્ટ્રોડર્મિસ કોલ્ડ ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી ઓર સિલિયન ટેરોન ઇન્ટુ વિચ માઉથ ઓપન્સ. બરાબર, આપણે આગળ વાત કરી તેમ કે જે ઇન્ટરનલ કેવિટી, બરાબર કે સાંકડું એક સામાન્ય પોલાણ છે બરાબર કે એની જે દિવાલ જે છે ને આપણે ગેસ્ટ્રોડર્મિસ એની બનેલી જોવા મળે કે જેને ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી. ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી એટલે જ કોષ્ઠાંત્ર અથવા તો જેને સિલિયન ટેરોન એવું પણ કહેવામાં આવે છે. અને આની હાજરીના કારણે જ આપણે આ સમુદાયને શું કીધું છે? સિલિયન ટ્રેટા. સિલિયન ટેરોન જે છે એની હાજરી હોવાના કારણે જ આપણે એને કેવા પ્રાણીઓ કીધા છે? સિલિયન ટ્રેટા. બરાબર છે. તો જે પાચન ગુહા અને શરીર ગુહા તરીકે જે કાર્ય કરતું સામાન્ય પોલાણ છે તેને જ સિલિયન ટ્રેટા કે એટલે કે કોષ્ઠાંત્ર કહે છે. બરાબર છે. આ જે કોષ્ઠાંત્ર જે છે એના એક છેડાના ભાગે એક છાંકડા એવા છિદ્ર જેવી રચના કે જ્યાં મુખ જે છે ખુલતું જોવા મળે છે, પણ જે છે એ એનસ જે છે કેવું છે? એબસન્ટ, એટલે કે મળદ્વારની અહીંયા આપણને ગેરહાજરી જોવા મળે છે. ધેન છે ડાયજેશન ઇન્ટ્રાસેલ્યુલર એઝ વેલ એઝ એક્સ્ટ્રા સેલ્યુલર, કે જેનામાં પાચન જે છે એ આપણને કોષાંતરીય અથવા તો બહિર્કોષીય પાચન જોવા મળે છે. એના શરીરની અંદર કોષોમાં થતું જો અથવા તો કોષોની બહાર પણ પાચન કરતા ડાયરેક્ટ બહારના પાચિત ઘટકોમાંથી પણ તેઓ ખોરાક મેળવતા જોવા મળે છે. One or both body layer with peculiar stinging cells, organelles, nematocysts, which serve for adhesion, food capture and offense and defense. આપણે આગળ વાત કરીએ એમ કે જે પ્રાણીઓ જે છે એના એક અથવા તો બંને સ્તરમાં જે છે આપણને વિશિષ્ટ પ્રકારના ડંખ કોષો જોવા મળે છે. અને આ જે ડંખ કોષો જે છે એ ક્યાં હોય તો કે સૂત્રાંગોમાં આવેલા જોવા મળે છે. અને જે છે એનું કામ શું તો કે એડહેશન. આ સૂત્રાંગો જે છે એ કોઈ આધાર સાથે ચોંટવા માટે પણ જરૂરી છે, ખોરાક પકડવા માટે પણ ઉપયોગી છે તથા એના રક્ષણ માટે સ્વ બચાવ માટે પણ આપણને ખૂબ જ ઉપયોગી જોવા મળે છે. ધ્યાન આવે છે નર્વસ સિસ્ટમ પ્રિમિટિવ, બરાબર, કન્સિસ્ટિંગ ઓફ અ ડિફ્યુઝ નર્વ નેટ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એબસન્ટ. કે આગળ વાત કરી કે અહીંયા ચેતાતંત્ર જે છે એકદમ પ્રિમિટિવ એટલે કે પ્રાથમિક કક્ષાનું જોવા મળે છે. તથા જે ચેતાતંત્ર છે માત્ર કયા સ્વરૂપે તો કે ચેતાતંતુઓની ઝાડ સ્વરૂપે જ આપણને એ જોવા મળે છે. તથા મધ્યસ્થ ચેતાતંત્રની કેવી છે અહીંયા હાજરી જોવા મળે છે. આ જે ચેતાતંત્ર જે છે ચેતાતંતુની ઝાડ આવેલી છે, આ ચેતાતંતુની ઝાડને ચેતાજાલક પણ કહેવામાં આવે છે. તથા જે ચેતાજાલક જે છે એ કેવું તો કે ચેતોપાગમ અથવા તો બિનચેતોપાગમ પ્રકારનું પણ હોય છે. બરાબર, આ પ્રકારનું જે સામાન્ય એવું નર્વસ સિસ્ટમ આપણને જોવા મળે છે. ધેન આવે છે સેન્સરી ઓર્ગન્સ ફ્રોમ ઓસેલી એન્ડ સ્ટેટોસિસ્ટ. સંવેદાંગ તરીકે સ્ટેટોસિસ્ટની પણ રચના જોઈ શકીએ છીએ. ધેન બરાબર, આ બધા તો એના તંત્રોની વાત થઈ ગઈ. હવે આવે છે એનામાં રિપ્રોડક્શન. આ જે પ્રાણીઓ જે છે એ મોટા ભાગે આપણને એકલિંગી અથવા તો ઘણા બધા ઉભયલિંગી પણ આપણને અહીંયા જોવા મળે છે. તો અહીંયા વાત આવે છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો કે અલિંગી પ્રજનન જે છે એ બર્ડિંગ અથવા તો ફિજન, કલિકા સર્જન અથવા તો દ્વિભાજન દ્વારા થતું જોવા મળે છે. જ્યારે લિંગી પ્રજનન જે છે એ બાય ઓવા એન્ડ સ્પર્મ એટલે કે અંડકોષ અને શુક્રકોષના ફલનથી જે થતું પ્રજનન જે છે એ મતલબ એ પ્રોડ્યુસ થતા જોવા મળે છે. તથા સેક્સ્યુઅલ ફોર્મ્સ મોનોસિયસ એન્ડ ડાયસિયસ અથવા તો એકલિંગી છે અથવા તો ઉભયલિંગી પણ જોવા મળે છે. ડેવલપમેન્ટ ઇન્ક્લુડ અ ફ્રી સ્વિમિંગ સિલિયેટેડ પ્લેન્યુલા લાર્વા, કે એનો વિકાસ થઈને એક મુક્ત રીતે તરતા પક્ષમોયુક્ત એવું લાર્વા જોવા મળે કે જેને પ્લેન્યુલા પ્રકારનું ડીંભ જે છે એ જોવા મળે છે. તથા એની જે લાઈફ હિસ્ટ્રી, બરાબર, તો કે રેગ્યુલર અલ્ટરનેશન બિટવીન એસેક્સ્યુઅલ પોલિપ સ્ટેજ એન્ડ સેક્સ્યુઅલ મેડ્યુસેસ સ્ટેજ, એટલે કે એને જે જીવન તબક્કો છે જીવનકાળનો એનામાં જે અલિંગી પ્રજનન જે છે એ શેમાં તો કે પોલિપ્સ અવસ્થામાં જોવા મળે છે. એટલે કે નળાકાર અવસ્થા હોય ત્યારે એ અલિંગી પ્રજનન દર્શાવે છે. જ્યારે
એની જે મેડ્યુસા અવસ્થા છે એ એના લિંગી પ્રજનન દરમિયાન જેની મેડ્યુસા એટલે કે છત્રાકાર અવસ્થા હશે તો ત્યારે તેઓ લિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે. પરંતુ અલ્ટરનેટ એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં આનું અલ્ટરનેટ જે છે ચોક્કસ રીતે આપણે જોઈ શકતા નથી, એટલે કે એનો અભાવ જોવા મળે છે. પણ અહીંયા એટલું યાદ રાખવાનું કે જ્યારે છત્રાકાર અવસ્થા હોય છે તો એમાં એ લોકો લિંગી પ્રજનન દર્શાવે છે, જ્યારે નળાકાર અવસ્થા હશે ત્યારે અલિંગી પ્રજનન દર્શાવતા જોવા મળે છે. તો અહીંયા સુધીની વાત હતી એમ આપણા સમુદાયના સામાન્ય લક્ષણોની વાત. બરાબર, અહીંયા સુધી આપણે શું વાત કરી તો કે આ જે સમુદાય જે છે એના સામાન્ય લક્ષણો વિશેની અભ્યાસ કર્યો અથવા તો એની વાત કરી. હવે આવે છે તો કે આ સમુદાય જે છે એને આપણું વર્ગીકરણ કરવામાં આવે છે જુદા જુદા વર્ગમાં. તો અહીંયા મુખ્યત્વે એના 3 વર્ગ પાડવામાં આવ્યા છે: હાઇડ્રોજુઆ, સ્કાઇફોજુઆ એન્ડ એન્થોજુઆ. બરાબર, કોષ્ઠાંતરી સમુદાયના મુખ્ય 3 વર્ગ પાડવામાં આવ્યા છે: હાઇડ્રોજુઆ, સ્કાઇફોજુઆ એન્ડ એન્થોજુઆ. એ પહેલાં આપણે વાત કરી લઈએ તો કે હાઇડ્રોજુઆ. હાઇડ્રો એટલે હાઇડ્રા, એનો આપણે જે છૂટા પાડીએ હાઇડ્રોજુઆમાં. બરાબર, હાઇડ્રા એટલે કે વોટર, પાણી, અને જુ એટલે કે એનિમલ, પાણીમાં રહેતા પ્રાણીઓ, એને કહેવામાં આવે છે હાઇડ્રોજુઆ. એક્ઝામ્પલમાં આપણે ભણીએ હાઇડ્રા છે, ટ્યુબ્યુલારિયા છે, બોગનવેલિયા છે, પેનારિયા છે, ફાઇસેલિયા છે. આ બધા પ્રાણીઓ શેમાં આવે છે તો કે હાઇડ્રોજુઆમાં. બરાબર છે. નેક્સ્ટ ક્લાસ છે સ્કાઇફોજુઆ. સ્કાઇફોજુઆમાં કોણ આવે છે તો કે ઓરેલિયા છે, કે જેને આપણે જેલીફિશ કહીએ છીએ, રાઇઝોસ્ટોમા જેવા પ્રાણીઓ, એ બધા કેવા છે સ્કાઇફોજુઆ. સ્કાય એટલે કે છત્રાકાર અવસ્થા ધરાવતા હોય ને આપણે શું કહીશું સ્કાઇફોજુઆ એવા પ્રાણીઓને. બરાબર. નેક્સ્ટ આવે છે એન્થોજુઆ. એન્થોજુઆ, એન્થો એટલે શું તો કે એન્થસ. આ બેને આપણે છૂટા પાડીએ કે એન્થસ. એન્થસ એટલે ફ્લાવર, કે જેને ફૂલ કહીએ. જુઈ એટલે એનિમલ, જે પ્રાણીઓ આપણને ફૂલ જેવા સ્વરૂપે, એક્ઝામ્પલ આપણે બધા જાણીએ છીએ સમુદ્ર ફૂલ. બરાબર, સમુદ્ર ફૂલ એટલે કે એકદમ ફ્લાવર, કે કોઈ ફ્લાવર એટલે મતલબ પ્લાન્ટ્સ નથી, પણ જે એનિમલ જે છે આપણને ફ્લાવર શેપમાં જ્યારે જોવા મળતા હોય તો એ બધા પ્રાણીઓને, અથવા કોરલ લઈ લો. બરાબર, કોરલ જે દરેક છે આપણને કેવા તો એકદમ ફ્લાવર શેપમાં જોવા મળે છે. તો જેટલા પણ ફ્લાવર લાઇક હોય એનિમલ એ બધા શેમાં આવે છે તો કે એન્થોજુઆમાં. બરાબર છે. એના આપણે એક્ઝામ્પલ ભણીએ તો કે સોફ્ટ કોરલ છે, ગોર્ગોનિયા છે, ફંજાઈ છે, ઓક્યુલિના છે, પેનાટ્યુના છે, સી પેન છે, રેનિલા છે, ઉપરાંત સમુદ્ર ફૂલ આપણે કીધું. આ બધા પ્રાણીઓ શેમાં આવે છે તો કે એન્થોજુઆમાં. આપણે એની વાત કરીએ તો કે જે હાઇડ્રોજુઆ વર્ગના પ્રાણીઓ છે. બરાબર, પહેલી વાત આવે તો કે હાઇડ્રોજુઆ. તો કે આ પ્રાણીઓ આપણને ખબર છે તો કે કેવા છે તો કે બધા જ જે છે એ ફ્રેશ વોટર અથવા તો મરાઇન અથવા એટલે કે મીઠા પાણીમાં અથવા તો ખારા પાણીમાં જોવા મળશે. ઉપરાંત એકાંકી અને વસાહતી હોય છે. બીજી વાત અહીંયા મેઇન વસ્તુ આવે છે એ તો કે એના જીવનકાળ દરમિયાન આપણને ફક્ત નળાકાર અવસ્થા જ જોવા મળે છે. બરાબર, હાઇડ્રા આપણને બધા આપણે હાઇડ્રાને ઓળખીએ છીએ કે એના જે જીવનચક્રમાં માત્ર આપણને આ પ્રકારની આપણને નળાકાર અવસ્થા જ આપણને જોવા મળે છે. તથા અલિંગી જે છે એ પણ નળાકાર અવસ્થા, અને લિંગી જે છે એ કેવી તો કે છત્રાકાર અવસ્થા એ જોવા મળે છે. ઉપરાંત જે જનનપિંડ જે છે એ પણ એના આ બાહ્ય સ્તરમાંથી જે છે એ ઉત્પન્ન થતા જોવા મળે છે. બરાબર છે. તથા પ્રાણી આપણને ખબર કે નળાકાર અવસ્થા એટલે કે મુક્ત જીવી છે અથવા તો સ્થાયી વસવાટ દર્શાવતા હશે. એટલે કે આ જે હાઇડ્રા જેવા પ્રાણીઓ જે છે એ આધાર બિંબ વડે કોઈ પ્લાન્ટ્સ છે, કોઈ એવો ચોક્કસ આધાર સાથે ચોંટીને રહેતા જોવા મળે. તથા કેટલાના ઉપરના ભાગે સૂત્રાંગો ધરાવે, તથા સૂત્રાંગોમાં ડંખકોષોની હાજરી છે, એના અગ્ર છેડા ભાગે મુખની હાજરી ધરાવે છે. તો આવા બધા પ્રાણીઓ જે છે એ હાઇડ્રોજુઆમાં આવે છે. નેક્સ્ટ આવે છે સ્કાઇફોજુઆ. બરાબર, તો કે આ જે સ્કાઇફોજુઆ છે એમાં કેવા તો કે નળાકાર અવસ્થા જે છે એકદમ કેવી છે તો કે અલ્પો વિકસિત જોવા મળે છે, પણ એની જે છત્રાકાર અલ્પ ગેરહાજર જોવા મળે છે. પરંતુ મેઇન અવસ્થા કઈ છે તો કે આપણને આ રીતની છત્રાકાર અવસ્થા સ્વરૂપે આપણને જોવા મળે છે આ સ્કાઇફોજુઆ વર્ગના પ્રાણીઓ.
તથા જે આ પ્રાણીઓ બધા કેવા છે તો કે એકદમ સમુદ્ર નિવાસી છે પ્રાણીઓ, બરાબર, કે ખારા પાણીમાં વસવાટ જે છે એવો દર્શાવતા જોવા મળે છે, કે જેનામાં જે કે છત્રાકાર અવસ્થા એકદમ પ્રભાવી અવસ્થા જોવા મળે છે, નળાકાર અવસ્થા આપણને એકદમ એનો અભાવ જોવા અથવા તો અલ્પ વિકસિત જોવા મળશે. ઉપરાંત જે છે છત્રાકાર અવસ્થા છે એ આપણને કેવી તો કે છત્રી આકારની હોય છે. આ જે જિલેટિનયુક્ત જે મધ્ય શ્લેષ જે છે વિશાળ તથા તંતુ અને કોષો યુક્ત જોવા મળે છે એનામાં. પછી જનન પિંડો જે છે એ એના અંતઃસ્તરમાંથી ઉત્પન્ન થતા જોવા મળે છે, બરાબર. આપણે હાઇડ્રોજોમાં શું ભણ્યા તો કે એનું જે બાહ્ય સ્તર હતું એના ઉપરથી જે છે એ જનનપિંડો ઉદ્ભવતા હતા, જ્યારે સ્કાઇફોઝોઆમાં એના અંતઃસ્તરમાંથી જે જનનપિંડો ઉદ્ભવે છે. એક્ઝામ્પલ તો આપણે ભણી ગયા કે ઓરેલિયા છે, રાઇઝોસ્ટોમા જેવા પ્રાણીઓ છે. નેક્સ્ટ આવે છે એન્થોઝોઆ, બરાબર. એન્થોઝોઆ શું વાત કરી, પહેલી જ વસ્તુ આપણે કેમ યાદ રાખવાનું તો કે ફ્લાવર જેવા, એન્થસ એટલે કે ફ્લાવર. આ જે પ્રાણીઓ છે બધા સમુદ્ર નિવાસી છે તથા તેઓ પણ એકાંકી અથવા તો વસાહતી જોવા મળે છે, એકદમ સોલિટર એટલે કે સ્થાયી જીવન ગુજારે છે. અહીંયા જે છે એ માત્ર ને માત્ર પોલિપ્સ એટલે કે નળાકાર અવસ્થા જ જોવા મળે છે, બરાબર છે. જ્યારે છત્રાકાર અવસ્થા જે છે એનો અહીંયા આપણને અભાવ જોવા મળે છે. જે છત્રાકાર અવસ્થા હશે એનો અભાવ જો માત્ર આપણે અહીંયા નળાકાર અવસ્થા જ આપણે જોઈ શકીએ છીએ. એનું મુખ જે છે એ આપણને એની કંઠનળીમાં ખુલતું જોવા મળે છે, તથા એનું જે આ કોષ્ઠાંત્ર જે છે એ 8 આંત્રબંધોથી વિભાજિત આવેલી, એટલે કે અંદર નાના પડદા જેવી રચના કે 8 આંત્રબંધ જેવી રચના જે છે 8ની સંખ્યામાં જોવા મળે, તથા જે આ આંત્રબંધો છે એની પર ઘણા બધા ડંખકોષો અને જનનપિંડો આવેલા જોવા મળે છે, બરાબર જે છે. તો આવા પ્રાણીઓ જે છે શેમાં સમાવેશ થશે, એન્થોઝોઆમાં, એટલે કે સમુદ્ર ફૂલ છે, પરવાળા જે છે, ગોર્ગોનિયા છે, બધાને યાદ કે એકદમ જાણે વનસ્પતિની એમ કે ડાળી ન હોય એવું આપણને લાગે છે. ગોર્ગોનિયા છે, સી પેન જે છે, રેનિલા છે, પેનાટ્યુનિના, એ બધા એના શેના એક્ઝામ્પલ છે, એન્થોઝોઆના, બરાબર છે. તો આ રીતે આપણે શું ભણ્યા, કોષ્ઠાંતરી સમુદાયનું પહેલી વસ્તુ વર્ગીકરણમાં સ્થાન ક્યાં છે, એટલે કે જે પ્રાણી સૃષ્ટિનો જે ચાર્ટ છે એમાં એનું સ્થાન ક્યાં જોવા મળ્યું, એના પણ રીજન સાથે આપણે એનું ભણ્યા વાત કરી. પછી આવે સમુદાય, તો સમુદાયના જનરલ કેરેક્ટર વિશે વાત કરી, દરેક કેરેક્ટરની. એના વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું, તે વર્ગ આવ્યા. વર્ગના પણ એના લક્ષણો સાથે ઉદાહરણ સાથે એમની વાત કરવામાં આવી છે.